So, yeah, everyone, welcome back my YouTube channel, guys. Good morning to all. સુપ્રભાત. સવારની શરૂઆત સ્વિમિંગ પુલ સાથે ફ્લોટિંગ ઓલું બ્રેકફાસ્ટ સાથે આવી કંઈક શરૂઆત થઈ છે અને હજી હું અસમંજસમાં છું કે નવું કે નવું. હજી તો ઊંઘી ઉઠીને બ્રશ કરીને ખાઈ ડાયરેક્ટ અહીંયા જ આવે છે. ત્યાં સુધી ધ્રુમી આપણે મચી જ પડી હતી મેકઅપના પોતા કરી. પણ એમને ફોન આવ્યો કે 7:30 થઈ ગયા, હવે ફટાફટ નીચે દોડો. આવું કંઈ છે. હવે થોડુંક મન મક્કમ કરીને ચા પીને કંઈ જોવું અંદર પડું કે નહીં. ઓકે ગાઈસ, બાકી સવાર તમે જુઓ. હા હા, વાતાવરણ જો ચા ગઈ એટલે થોડુંક સારું લાગે. બીજું ધ્રુમી અહીંયા કહે છે અહીંયા જક્કુબી જક્કુઝી પણ છે. તો કે અત્યારે કે એટલું વેઇટિંગ નથી, આપણે કરવું હોય તો કરી શકીએ. લેટ્સ સી. મારી લાઈફમાં જિંદગીમાં પહેલી વાર હું આવ્યો તો નહીં. બાકી નદીઓના ઘાટ ઉપર બહુ ના આવે. ધંધુકા મજાક ઉડાવે જોયું સવારમાં. હવે મેટર થઈ જશે. હવે સીધી આમ પકડીને સીધી અંદર નાખી દઉં તમે ઉપર. તમે નાખી દઈશ હો. નાખો બગડે બધું. ભલે ચા પડે અંદર બધું ઉત્તપમના બધું સ્વિમિંગ પુલમાં ભલે આમાં તરતું. આપણે બે બાજ્યા હોય ધ્રુમી. તું ત્યાંથી ખમણ મારે હું અહીંથી આ ચટણીઓ મારે તો પછી પતી ગયા. હવે બેન કાઢી મૂકે એટલે જ્યુસ બીસ તો પીવડાય ધ્રુમી. પણ ચા સૌ પહેલાં થોડુંક છે. ये आपके लिए बहुत ही अच्छा है, मेथी का पानी प्लीज पी ચા પી. ગાઈસ, આપણે બહુ હિંમત કરીને ઉતરી ગયા છીએ સ્વિમિંગ પુલમાં. હું તો સારું આટલે સુધીનું પાણી હોય ને ત્યાં સુધી વાંધો નહીં હતો. ધીમે ધીમે જેમ અંદર છે ને એમ ઠંડુ શરીર થાય ને લોચો પડે. ફ્લોટિંગ બ્રેકફાસ્ટ મેં શું ખાધું ખબર? દ્રાક્ષ ખાધી, તરબૂચ ખાધું, સફરજન ખાધું અને વોટરમેલનનો જ્યુસ પીતો. બસ, બીજું કશું જ નહીં. અને ચા. ગુજરાતી છીએ તો ચા તો પીવી જ પડે. બસ એટલું, બીજું કાંઈ નહીં. કાંઈ જાજી ઊભાથી કરવાની થતી નહીં. આવું બધું રાગે થોડું ખાઈએ છીએ અને માહોલનો લુપ્ત આનંદ ઉપાડીએ છીએ. સામે જીમ છે પણ ઈચ્છા થતી નહીં કે જઈએ. કારણ કે નહીં પછી તરત ત્યાં જવું તો બધું પડે. આવું બધું છે. અને વાતાવરણ જોઈ શકો છો. આ હે મોજે મોજ. પેલા હા ડેરિંગ તો કર્યું ઘણા ટાઈમે, મજા આવી ગઈ. હા, સુબહ હો ગઈ મામું અરે મામું. હું મારી વિદ્યા જોતો તો મને આવડે છે કે નહીં આવડતી. તરત આવડે તો છે પણ હવે થાકી જવાય છે. એ પ્રેક્ટિસ રહી નહીં ને એટલે આટલેથી આટલે ક્યાં જતો એવું થઈ ગયું. પણ ટ્રાય કરીએ આવડમાં 1-2 વાર જઈએ તો તમને પરફેક્ટ પાછું આવડી જાય. હમણાં હોશિયારીમાં તો બહુ ફાસ્ટ તળવા ગયા ને સાટ તો પગમાં આંટી આવી ગઈ. એવું વાગ્યું પગમાં, એવું થઈ ગયું. પાછું તો જબરજસ્ત વ્યૂ છે. 5 ફૂટ 7 ઇંચ હાઈટ છે પૂરી માં જેટલી. વાગી ગયા છે 12 ગાઈસ. તડકો ભયંકર ચડી રહ્યો છે એટલે એવું વિચારી રહ્યો જો તડકો છે ને એટલે એવું વિચારી લાવો હવે જમી લઈએ. તો હું અને ધ્રુમી જઈ રહ્યા છીએ જમવા માટે. હશે ને અવાજ આવવામાં કંઈક વોશિંગ કઈ જેવું કંઈક ચાલી રહ્યું છે. ઓહો પાણી કંઈક વોશિંગ જેવું. અલે આમ ક્યાંથી? આપણે આમથી નીકળી ગઈએ. ચાલો તો જમવા જઈએ છીએ. શું છે ખાવાનું એ જોઈ લઈએ. હા ભાઈ ધ્રુમી અહીંયા ફોટા પાડવાના હતા. બહુ મસ્ત. હવે પ્રોપર્ટી તમે જુઓ. ત્યાં ક્લિનિંગ ચાલે છે એ સાઈડ. અને હા જુઓ અહીંયા બધી ભિન્ન પ્રકારની નાની એક્ટિવિટી છે. આની પહેલાં અમે આવ્યા હતા ત્યારે રમ્યા હતા.
એ હું ચૂલામાં બેસું ધ્રુમી આ તૂટશે નહીં પણ અહીંયા કીચડ છે યાર મારા શૂઝ બગડી જાય ના કોશિશ કરે છે પાસાની પર બેસવાની એ 100 કિલો ના હોય તો બેસાય વાંધો નહીં મને એવું લાગે ટૂટું થાય હા ઊભો થઈ જા લઈને એવો પછડાઈશ ને પડી ગયો ને માથું ફાટી જાય ભાઈ જબરજસ્ત ભૂખ લાગી હતી સોરી હો યાર કહેવાનું જ રહી ગયું યાર તમને તો મચી જ પડ્યા દહીં વડા હતા રોટી પાપડ ભૂંગળા ગાંઠિયા પનીર કી સબ્જી ટોમેટા ધૂમી ગળ્યું લઈને આવી છે આ આખું અહીંયા બુફે લાગેલું હોય છે જુઓ તો એવી ભૂખ લાગી હતી ને કે હું ના ધ્રુમી તો બેસી જ ગયા ખાવાનું પીવાનું ગુડ ઇવનિંગ ગાઈસ સાંજના વાગ્યા છે 7 અને હવે અમે નીકળીએ છીએ લોકલ માર્કેટ એક્સપ્લોર કરવા માટે કાલ સાંજે ગયા હતા બહુ નાનકડી માર્કેટ છે ખબર નહીં મેં બી લગભગ અમે જે જગ્યાએ રોકાયા છે ત્યાંથી અમને એક જ માર્કેટ નજીક પડે એટલે લગભગ એ જ માર્કેટ ગણીએ છીએ બાકી હશે મોટી માર્કેટ તો અમે ત્યાં એક્સપ્લોર કરવા જઈએ રૂમી કંઈક જોઈ ગઈ છે હે ને એટલે એ જોવા જઈએ છીએ અને રસ પીશું સારું હોય તો એટલે લેવાનું જ છે અહીંયા પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે ગાઈસ નાની મોટી ચબેલીને એવું બનશે તો ગાઈસ પહોંચી ગયા છીએ માર્કેટ ઉપર વિઝિટ કરવા માટે ગાઈસ અહીંયા જો બધા સફારી કરીને અંદર ચાલ રૂમ સફારી કરીને પાછા આવે છે અહીંથી માર્કેટ ચાલુ થાય છે આવું કંઈક હા એ જાય છે કે રિટર્ન ના રિટર્ન આવે અત્યારે જો અરે રિટર્ન આવે છે આખું રાઉન્ડ ફરે જો આવી બધી ગાડીઓ હોય અહીંયા છે ને જોરદાર જોયું આવું બધું જોઈ ગઈ છે મને પછી કહે કે આપણે માર્કેટ જોવા આવીએ એટલે આવું છે ગાડીમાં બીજું રાખતે નહીં માન નહીં જોઈતો જબરજસ્તી બધું રખાવડાવો એ રહ્યું મિનિયન ના નહીં રહ્યું તાર લેવું જ લઈ લે શું કરે જોઈને આવી બહુ મોંઘું છે ના લેવાય આપણે લીધું ને એવું લઈ લે ચા પીવાની તારા સામાન આપે નહીં જાઓ પામણ છે ને યાર માર્કેટ ફરીને પાક્કો ગુજરાતી કોને કહેવાય જેને લીધો છાશનો મસાલો ગજબ નેક્સ્ટ લેવાનો જીમરી એકવાર ટ્રાય કરજો જોરદાર આવે છે તો સાસણગીરની જે ઓફિશિયલ સ્ટોર છે એની ઉપર આવ્યા છીએ અમે અને ધ્રુમીએ પરચેસ કર્યું છે 2 પર્સ ગાઈસ 2 પર્સ આટલી મોટી દુકાન છે વ્યવસ્થિત બધું મોંઘું છે પણ અમુક વર્થિટ છે કેમ કે 200 રૂપિયાની એવી રીતને તમને ઓછામાં મળી જાય એવી કે ઉપાધિ નહીં તો ગાઈસ આ બ્લોગમાં આટલું જ હતું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું મળીએ નવા બ્લોગ સાથે ગાઈસ